કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મીટિંગનું આયોજન કરી આગામી ચૂંટણી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ સંજય અમરાણી, હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં જનરલ સેક્રેટરી છું અને અહીંનો પ્રભારી નિરીક્ષક છું. આગામી જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ, નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે, એમાં ઉપરથી ઉમેદવાર થોપવામાં આવે એની કરતાં સેન્સ લઈ, કાર્યકર્તાઓની સેન્સ લઈ અને એમની સાથે સંવાદ કરીને ઉમેદવારો નક્કી કરવાની પ્રોસેસના ભાગરૂપે આજે ભુજ તાલુકા પંચાયત અને ભુજ જિલ્લા પંચાયત, ભુજ તાલુકા પંચાયતની 32 સીટો અને ભુજ જિલ્લા પંચાયતની 8 સીટો માટે સેન્સ લેવામાં આવી છે. કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીએ છીએ, પરામર્શ કરીએ છીએ. સોશિયલ એન્જિનિયરિંગની દૃષ્ટિએ જ્ઞાતિ સમીકરણો જીતી શકે એવા ઉમેદવારો, સ્વચ્છ પ્રતિભાવાળા ઉમેદવારોને પ્રાયોરિટી આપવામાં આવશે અને આ જ રીતે આખા જિલ્લામાં બાકીની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટો ઉપર પ્રોસેસ કરવામાં આવશે. દરેક તાલુકા હેડક્વાર્ટર ઉપર જવાના છીએ. દાખલા તરીકે અહીં આજે નખત્રાણા અને લખપતનું છે, આવતીકાલે અબડાસા, મુન્દ્રા ને માંડવી જઈશું. એ જ રીતે પછી આગળ જે બાકીના તાલુકાઓ રહે છે ત્યાં આગળ જઈશું. ગુરુવાર સુધીમાં આ પ્રક્રિયા આટોપવાનો અમારી નેમ છે. કાર્યકરોમાં તો ઉત્સાહ છે જ. કાર્યકરો સારા, ઇવન અનુસૂચિત જાતિમાં PhD થયેલા ઉમેદવારે પણ ઉમેદવારી નોંધાવવા માટે લખપત તાલુકામાં આવ્યા છે. એટલે કાર્યકરોમાં તો ઉત્સાહ સારો છે, કારણ કે કાર્યકરો પ્રજા વચ્ચે ફરે છે. પ્રજા ત્રાસી ગઈ છે, ગેસ નથી. આગામી દિવસોમાં વાવણીની સિઝન શરૂ થશે ત્યારે કારણ કે ખાડી યુદ્ધને લીધે ખાતર માટે, યુરિયા ખાતર માટે ગેસ નહીં મળે, ડીઝલ પેટ્રોલની તંગી છે, લોકોમાં એક જાતનું પેનિક છે. પ્રજા ઈચ્છી રહી છે કે ચેન્જ આવે અને કોંગ્રેસ એના માટે ઉત્સુક છે.